લીમખેડા તાલુકાના દુધિયાધરા ગામે આજે વહેલી સવારે એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે। દુધિયાધરા પ્રાથમિક શાળામાં વર્ષોથી શિક્ષક તરીકે ફરજ બજાવતા ફુલાભાઈ રૂપાભાઈ ડામોર ઉંમર વર્ષ 56 પોતાના નિવાસ સ્થાને અવસાન થતાં સમગ્ર તાલુકામાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે। પ્રાપ્ત વિગત મુજબ દુધિયાધરા ગામના મંદિર ફળિયામાં રહેતા ફુલાભાઈ ડામોર આજે તારીખ 26 જાન્યુઆરીના રોજ સવારે આશરે 6 વાગે ઉઠ્યા હતા। તેમણે પોતાની પત્ની બીજલીબેનને આજે શાળામાં વહેલા જવાનું હોવાનું જણાવી નાહવા માટે પાણી ગરમ કરવા કહ્યું અને કપડાં લેવા માટે ઘરના અંદરના રૂમમાં ગયા, પરંતુ ઘણો સમય વીતી જવા છતાં બહાર ન આવતા પત્નીએ તેમને બોલાવવા માટે રૂમમાં પ્રવેશ કર્યો। રૂમમાં પ્રવેશતા જ ફુલાભાઈ બેભાન હાલતમાં જોવા મળ્યા। બીજલીબેનની બૂમાબૂમ સાંભળી પુત્રી મંજુલાબેન દોડી આવી। પરિવારજનો દ્વારા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી। ફુલાભાઈને સારવાર અર્થે લીમખેડા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા। આ બનાવ અંગે મૃતકના ભાઈ માલજીભાઈ રૂપાભાઈ ડામોર દ્વારા લીમખેડા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી। પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। આ ઘટનાના સમાચાર ફેલાતા શિક્ષક પરિવાર, શાળા સ્ટાફ તેમજ દુધિયાધરા ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ છે। શાળાના સહકર્મી અને ગ્રામજનોએ ફુલાભાઈને એક શાંત, જવાબદાર અને નિષ્ઠાવાન શિક્ષક તરીકે યાદ કર્યા છે।